આપણે કેવી રીતે કહી શકીએ કે કોઈ વસ્તુ કેટલી ઠંડી છે કે ગરમ? તે આપણે કેવી રીતે માપીએ છીએ અથવા તો કેવી રીતે જાણીએ છીએ? આ કામ એક થર્મોમીટર કરે છે જે તાપમાન માપે છે. તો ચાલો આજે તેના વિશે વાત કરીએ. થર્મોમીટર કેવી રીતે કામ કરે છે? થર્મોમીટર, હાઉ ડઝ ઇટ વર્ક? શીખવાની મજા રમતા રમતા. આજની પહેલી રમત છે કાચની બોટલ અને સિક્કાની. અમે પહેલા હાથ ઘસ્યા, પછી તેને બોટલ પર મૂક્યા અને સિક્કો ઉપર ઉછળતો રહ્યો. સિક્કો કેમ અને કેવી રીતે ઉછળ્યો, આ વાત થર્મોમીટરની સાથે જોડાયેલી છે. સૌથી પહેલા આપણે બોટલમાં ઠંડુ પાણી નાખીને તેને ઠંડી કરી હતી. પછી ખાલી બોટલ પર સિક્કો મૂક્યો. અંદરની હવા ઠંડી થઈ ગઈ, તેના કણો એકબીજાની નજીક આવી ગયા. હાથોને ઘસીને ગરમ કર્યા અને બોટલ પર મૂક્યા તો બોટલને ઉષ્મા મળી. અંદરની હવા પણ ગરમ થઈ, તેના કણો દૂર દૂર સુધી ફેલાઈ ગયા અને ઉપર જવા લાગ્યા. ઉપર જતી હવાએ સિક્કાને ધક્કો માર્યો અને તે ઉછળવા લાગ્યો. આજ તો છે યાદ રાખવા જેવી વાત. જેટલી વધારે ઉષ્મા તેટલો વધારે ફેલાવો. વસ્તુઓ ગરમ થતા તે ફેલાઈ જાય છે, એક્સપાન્ડ કરે છે. ઠંડી થતાં જ તેનાથી ઉલટું થાય છે. જેટલી ઓછી ઉષ્મા તેટલું વધારે સંકોચન. વસ્તુઓ ઠંડી થતાં સંકોચન અથવા કોન્ટ્રાક્ટ કરે છે. ગરમ થતાં ફેલાય છે અને ઠંડી થતાં સંકોચાય છે. આ જ છે થર્મોમીટરનો નિયમ. થર્મો શબ્દ થર્મલ પરથી આવે છે, જેનો અર્થ છે ઉષ્મા. મીટર એટલે માપનનો એકમ. અલગ અલગ વસ્તુઓના તાપમાનને માપવા માટે ઉપલબ્ધ છે અલગ અલગ થર્મોમીટર. થર્મોમીટર બનાવવા માટે જોઈશે ઢાંકણાવાળી કાચની બોટલ. તેમાં કાણું પાડવાનું છે. સ્ટ્રો, પાણી, રંગ અથવા તો શાઈ પણ નાખી શકો છો. ક્લે, માટી અથવા બાંધેલો લોટ પણ ચાલશે. આપણે બનાવીશું થર્મોમીટર. બોટલમાં પાણી અને પાણીમાં રંગ. હવે ઢાંકણામાં સ્ટ્રોને સીધી ફિટ કરવાની છે અને બંને બાજુએથી પેક કરવાની છે. સ્ટ્રો પાણીમાં ડૂબવી જોઈએ. તો હવે થર્મોમીટર તૈયાર છે. સમય છે ચકાસવાનો. પહેલા તડકામાં. આપણે થર્મોમીટર બનાવ્યું. આપણે તડકામાં લઈને ગયા તો તેનું પાણી ઉપર આવ્યું. તડકામાં પાણી ઉપર જાય છે, સ્ટ્રોમાં ઉપર ચડવા લાગ્યું. બહારની ગરમીથી બોટલ અને તેની અંદરનું પાણી ગરમ થયું. તે ફેલાયું અને સ્ટ્રોમાં ચડી ગયું. ગરમ પાણીમાં પણ બરાબર આવું જ થયું. ઠંડો બરફ અને તેના ઉપર મૂક્યું બોટલનું થર્મોમીટર તો તેનાથી ઉલટું થયું. હવે પાણી નીચે ઉતરવા લાગ્યું. વધારે તાપમાન હોય ત્યારે પાણીનું સ્તર વધે છે. તાપમાન ઓછું હોય ત્યારે પાણીનું સ્તર ઘટે છે. આપણું થર્મોમીટર તો માત્ર રમત માટે છે. વાસ્તવમાં કામમાં આવતું થર્મોમીટર ખૂબ જ સાવચેતીથી બને છે. તે અંદાજ નથી આપતું, પરંતુ એકદમ સાચું તાપમાન બતાવે છે. બાળકોના હાથમાં લેબોરેટરી થર્મોમીટર છે. તેમાં રંગીન સ્પિરિટ ભરેલ છે. વચ્ચે કાચની ખૂબ જ પાતળી નળી છે. તેમાં તાપમાન પ્રમાણે લાલ સ્પિરિટ ચડ ઉતર કરે છે. સમાન અંતરે રેખાઓ છે જેના પર આંકડાઓ લખેલ છે. આ જ આંકડાઓ તાપમાન દર્શાવે છે, જેનો એકમ ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી ફેરનહીટ હોઈ શકે છે. આ બંને એકમો તાપમાન માપવામાં કામ આવે છે. જેમ કે આ થર્મોમીટરમાં અત્યારે 100 ડિગ્રી ફેરનહીટ તાપમાન છે, જે 37.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય. એક જ તાપમાન બે અલગ અલગ એકમોમાં છે. શું આપણી ચારે તરફની દરેક વસ્તુનું તાપમાન સમાન હોય છે?
તે આપણને થર્મોમીટર બતાવશે. અર્થાત એક જ જગ્યાએ અલગ અલગ વસ્તુઓનું તાપમાન અલગ અલગ હોય છે. તાપમાન બતાવે છે કે કોઈ વસ્તુ કેટલી ઠંડી છે અથવા ગરમ. આપણા શરીરનું તાપમાન આપણું આરોગ્ય દર્શાવે છે. તેને માપવા માટે આવું થર્મોમીટર વપરાય છે. આ નળીમાં મર્ક્યુરી એટલે કે પારો હોય છે, એકમાત્ર ધાતુ કે જે પ્રવાહી છે. પારો ધાતુ છે, તેથી ઉષ્માનો સારો સુવાહક છે, જે ચમકતો હોવાને કારણે સરળતાથી દેખાય છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન લગભગ 98.6 ડિગ્રી ફેરનહીટ એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ છે. સામાન્ય રીતે 97 ફેરનહીટથી 99 ફેરનહીટ સુધીનું શરીરનું તાપમાન સામાન્ય માનવામાં આવે છે. તો શરીરનું તાપમાન કેવી રીતે માપવામાં આવે છે? થર્મોમીટરને ઝાટકો અને પારાને નીચે ઉતારી દો. મોઢામાં નાખતા પહેલા તેને સારી રીતે જંતુરહિત કરો અથવા સાબુથી ધોઈ નાખો. પારાવાળો ભાગ તમારા મોઢામાં જીભની નીચે રાખો અને મોઢું બંધ કરો. 1 મિનિટ સુધી થર્મોમીટરને મોઢામાં રાખો અને પછી શરીરનું તાપમાન વાંચો. તમે થર્મોમીટરને તમારી બગલમાં પણ લગાવી શકો છો. મોઢામાં અથવા બગલમાં લગાવવું સરળ છે અને આપણને સાચું તાપમાન મળે છે, કેમ કે અહીંયા થર્મોમીટરનો બલ્બ ચારેય બાજુએથી ઘેરાયેલો રહે છે. તો ચાલો જોઈએ થર્મોમીટરને ફરી એક વખત. થર્મોમીટર તાપમાન માપવાનું સાધન છે. થર્મોમીટરના કામનો મૂળ નિયમ છે તાપમાન વધતા વસ્તુઓને ફેલાવવું અને ઓછું થવા પર સંકોચાવવું. તાપમાનનું એકમ ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી ફેરનહીટ છે. આ લેબોરેટરી થર્મોમીટર છે અને આ ક્લિનિકલ થર્મોમીટર છે, જે માત્ર શરીરનું તાપમાન માપવા માટે કામમાં આવે છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન લગભગ 98.6 ડિગ્રી ફેરનહીટ એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તો હવે જાતે જ વિચારો કે ગરમ પાણીમાં બોટલ મૂકીએ તો તેના મોઢા પર લગાવેલ ફુગ્ગો કેમ ફૂલવા લાગ્યો? અને બરફવાળા ઠંડા પાણીમાં બોટલ રાખીએ તો શું થશે? જાતે જ કરીને જુઓ અને વિચારો.